હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 4 માટે આજે લગભગ થિયરીનો આ છેલ્લું લેક્ચર છે અને આશા રાખું કે તમને થિયરી સમજવામાં કાંઈ જ પ્રશ્ન નડેલો નથી અને બહુ સારી રીતે તમે ખાસ કરીને ડેરિવેશન અને આમ જુઓ તો 3D કન્સેપ્ટ બધા મગજમાં ઉતારી લીધા છે. બાય ચાન્સ કદાચ આપણને ચુંબકત્વ, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ચુંબકત્વ છે એ અવકાશમાં 3Dમાં વિચારવાની આખી બાબત છે, તો એમાં કદાચ કોઈ તકલીફ પડેલી હોય તો હજુ આપણે છૂટા નથી પડી ગયા. ફરીથી બધા કન્સેપ્ટ જે છે એ કદાચ મગજમાં ન બેસેલા હોય તો એને બહુ પ્રેમથી આપણે કવરઅપ કરી લેશું. કોઈ જ ચિંતા જેવી બાબત છે નહીં. આજે આપણે ચર્ચા કરવાના છીએ ચુંબકત્વના આધારે. આની આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ પ્રવાધારિત તારનું ગૂંચળું, ખાસ કરીને બંધગાળો રચતું હોય એવું ગૂંચળું જો આપણી પાસે હોય તો એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવાથી એના ઉપર ટોર્ક લાગે છે અને આ ટોર્ક લાગવાથી એનું કોણાવર્તન થાય. બરાબર. હવે આ જે ટોર્ક લાગે છે એ ટોર્કના મૂળભૂત સિદ્ધાંત પર એક ખાસ પ્રકારના સાધનની રચના આપણે કરેલી છે, જે આપણે સમજવાની છે આજે. લેક્ચર આપણું 13, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. બહુ મહત્ત્વની વસ્તુ છે અને આમ જુઓ તો થિયરીનો લાસ્ટ ટોપિક છે, એટલે બહુ શાંતિથી આપણે એને સમજશું. ટૂંકમાં આને MCG કહેવાય છે, શુદ્ધ ગુજરાતી ચલકુંડલી ગેલ્વેનોમીટર. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં ખાસ કરી અને IV સંબંધો જે છે એનો અભ્યાસ કરેલો છે. પરિપથમાં દોડતા પ્રવાહ અને અપાયેલા જુદા જુદા ઘટકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આનો વિસ્તૃત અભ્યાસ કરેલો છે, જેને ઉકેલવા માટે, ખાસ કરીને પરિપથને ઉકેલવા માટે આપણી પાસે જુદા જુદા હથિયાર છે, લાઈક ઓમનો નિયમ છે, કિર્ચોફના નિયમ છે, શ્રેણી સમાંતર જોડાણના સમતુલ્યો આપણી પાસે છે. પણ આ બધું પેપર વર્ક છે, એટલે પ્રેક્ટિકલી જ્યારે તમારી પાસે પરિપથ હોય ત્યારે એ પરિપથમાં વહેતા પ્રવાહ કેટલા હોઈ શકે, ગણી તો શકાય જ છે, પણ માનો કે તમારે એનું માપન કરવું હોય તો એ માપન કરવા માટેનું આ સાધન આપણે વિકસાવેલું છે, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. એટલે એકચ્યુઅલમાં પહેલાં ગેલ્વેનોમીટરની રચનાને એ સમજી લઈએ અને ત્યારબાદ એમાંથી પ્રવાહ માપવા માટે એમમીટર એટલે કે એમ્પિયર મીટર અને વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર, આ બે આપણે સાધનો બનાવશું. પણ પહેલાં આપણે ગેલ્વેનોમીટરની રચના અને થોડી ઘણી એની કાર્યવિધિ, બહુ સરળ વસ્તુ છે, જોઈ લઈએ. એક નરમ લોખંડનો નળાકાર નરમ એટલે આપણે એવું નહીં સમજવાનું કે આંગળી આમ અંદર ખૂંચાડી તો ખૂંચી જાય. ઇટ ઇઝ સોફ્ટ ફેરોમેગ્નેટિક દ્રવ્ય. એટલે હજુ આના પછીના ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ દ્રવ્યોના, ચુંબકીય દ્રવ્યોના પ્રકાર. એટલે અહીંયા થોડીક વધારે ડિટેલ વાત કરશું. અત્યારે આપણે નરમ લોખંડ, સોફ્ટ ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે, એક એનો નાનો નળાકાર લીધો છે. એ નળાકારની આસપાસ આવી રીતે ગજિયા ચુંબકનો એક ધાર, આ જે નળાકાર છે એની વક્રતાને અનુસરે એવી રીતે આપણે કાપી અને ગોઠવી દીધી છે. જેનો એન ધ્રુવ અને એસ ધ્રુવ મેં આકૃતિમાં બતાવેલો છે. રેખાકૃતિ છે આ, અને પાછું 3Dમાં હમણાં સમજી લઈ છીએ.
હવે આવી રીતે ગોઠવવાનું કારણ છે કે આવું કરવાથી મેં કીધું એમાંના પછીના ચેપ્ટરમાં આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એનો સ્વભાવ જ્યારે સમજશું ત્યારે વધારે ડિટેલમાં વાત કરશું કે આવું કરવાથી ત્રિજ્યાવર્તી નિયમિત મોટું ચુંબકીય ક્ષેત્ર બી રચી શકાય. આ જે નળાકાર આપણે ગોઠવેલો છે, હવે નળાકાર છે એનો ફ્રન્ટ વ્યૂ જુઓ તો આ રીતનો છે. અને એ નળાકારની આસપાસ, આ નળાકાર અહીંયા મૂક્યો સપોઝ આ રીતે, તો એની આસપાસ આપણે ચુંબકના જે ધાર હોય કુદરતી ચુંબક, ગજિયો ચુંબક, એને આમ બાળી દીધી છે. એટલે આની વક્રતાને અનુસરે. અને એવું કરવાથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા જનરલી આવી રીતે હોય ઉત્તરથી દક્ષિણ તરફ, એના બદલે ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓ મળશે. મતલબ કે આની અંદર આપણને આવી ક્ષેત્ર રેખાઓ મળે. આની ખાસિયત છે. હવે એવું કઈ ઘટનાથી અથવા તો કેવી રીતે બને એના માટે આપણે દ્રવ્યોનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે અત્યારે બહુ ડિટેલમાં તમે ન સમજી શકો. ફેરોમેગ્નેટિક દ્રવ્યની ખાસિયત છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાને પોતાનામાં સમાવી લે. જે આકાર છે એના આધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ત્રિજ્યાવર્તી હોય, મતલબ કે આ નળાકાર છે એના સેન્ટર તરફ હોય. હવે આપણે બીજું કામ શું કરેલું છે, આ જે નળાકાર છે એના ઉપર આવી રીતે વાઇન્ડિંગ કરેલું છે. એટલે કે તાર જે હોય એ તારના આવી રીતે આંટા વીંટાળેલા છે. હવે એ જે આંટા છે એને હું અહીંયા બતાવું છું, ફ્રેમ ખાલી. મેં કીધું એમ નળાકાર અહીંયા છે, આપણે આવી રીતે આંટા વીંટાળેલા છે. એટલે લંબચોરસ ફ્રેમ બનશે તારની, જેનો ટોપ વ્યૂ અહીંથી તમને દેખાય છે, સાઈડ વ્યૂ આ છે. પછી આ જે છેડા છે એમાં આ નળાકારનો નીચલો છેડો એ આપણે એક કમાન આકારની સ્પ્રિંગ આરે જડી દીધો છે. અને આને પાઇવોટ કરેલો છે, એક ખાંચ બનાવીને પાઇવોટ કરેલો છે, મતલબ નળાકારને ટેકવેલો છે, એક ખાંચ સાથે પિન પોઈન્ટ કર્યો છે, જેથી કરીને આ મુક્ત રીતે હરીફરી શકે. એ જ્યારે ટર્ન મારે ત્યારે એની સાથે જોડેલી જે આ પિન છે એના કારણે આ કમાન આકારની સ્પ્રિંગ ભીંસાય. આ રીતની ગોઠવણ છે. અહીંથી એક દર્શક આપણે મૂકેલો છે નળાકારના ટોપ ઉપરથી. એટલે એ દર્શક જે છે એ હું અહીંયા બતાવું, જે તમને સ્કેલ ઉપર કોણાવર્તન બતાવે. હવે ઘટના શું બનશે તો આપણે જ્યારે થિયરીમાં વાત કરેલી છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ આવી રીતે માનો કે બંધ ગાળો ધરાવતી પ્રવાહધારિત કોઇલ રાખો એટલે એના ઉપર ટોર્ક લાગશે NIA×B જેટલું, બરાબર. એમાં n નંબર ઓફ ટર્ન્સ છે, જો એક જ હોય તો IA×B જેટલું. એમાં IA ને આપણે ચુંબકીય ચાક માત્રા કીધેલું છે અગાઉની થિયરીમાં. હવે ટોર્કનું મૂલ્ય કેટલું થશે, NIAB sin થીટા. એમાં થીટા એટલે શું, તો કે આ જે ચાક માત્રા છે એ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. અને બાર વિચારો, જ્યારે તમે નળાકાર ઉપર આ તાર વીંટાળેલો છે ત્યારે પ્રવાહ જો આમ જતો હોય તો એની ફ્રેમના જે આંકા છે એને લંબ રૂપે ચુંબકીય ચાક માત્રાની દિશા આવશે. અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવી રીતે છે તો હું અહીંયા જ બતાવું તમને. આ ક્ષેત્ર રેખા સંકળાય છે ત્રિજ્યાવર્તી, અને એની સામે તમે જુઓ તો આ જે ફ્રેમ દેખાય છે એનો ક્ષેત્રફળનો સદિશ આ બાજુ જાય છે.
તો બે વચ્ચે 90નો ખૂણો થાય છે, એટલે જ આપણે આવી રીતે નળાકાર રાખેલો છે અને વર્તુળાકાર ઓલા ચુંબકના ધ્રુવ રાખેલા છે, જેથી કરીને શું બનશે તો કે કોઈ પણ સંજોગોમાં થીટા જે છે એ 90 બનશે. કદાચ આ ટર્ન મારી અને આવી રીતે પડ્યો હોય તો એ વખતે બીજી કોઈ ક્ષેત્રરેખા એની યારે એટેચ થઈ જશે આ વચ્ચેના ભાગમાં, જેથી કરીને ચુંબકીય ક્ષેત્રરેખા અને ક્ષેત્રફળનો સદિશ એ વખતે આમ ટર્ન મારશે. એટલે તમે જુઓ કે આ જે આકાર છે એમાં ક્ષેત્રફળનો સદિશ છે એ આવી રીતે આવે છે. આ અંગૂઠાની દિશામાં લો ને, એટલે હવે જ્યારે નળાકાર ટર્ન મારે ત્યારે આ ક્ષેત્રફળનો સદિશ ટર્ન મારશે. હવે એ વખતે એવું બનશે કે આ ક્ષેત્રરેખા અત્યારે જે એટેચ છે મેં બતાવી અંદર એરો 1 આવડી આ ક્ષેત્રરેખા એ આની સાથે 90 આવે છે. હવે આ ટર્ન મારીને આમ ક્યાંક આવે તો આ ક્ષેત્રરેખા એની યારે એટેચ થઈ જશે અને એ વખતે આ ક્ષેત્રફળનો સદિશ એની યારે 90 ડિગ્રી હશે. એટલે કોઈ પણ સંજોગોમાં 90 ડિગ્રીનું સેટિંગ થાય એવી રીતની આ ગોઠવણ થઈ. તો ટોર્ક કેટલું લાગશે? મેક્સિમમ. આટલું ટોર્ક મેક્સિમમ લાગ્યું કારણ કે સાઈડ 90 બરાબર 1 થઈ ગયું. હવે શું તો કે એ જે નળાકાર છે એકચ્યુઅલમાં ફ્રેમ ઉપર ટોર્ક લાગે છે, પણ નળાકાર છે એ એકદમ હલકો ફૂલકો રાખેલો છે આપણે, એટલે એ ટર્ન મારે. હવે ટર્ન મારે એટલે નીચે ઓલી સ્પ્રિંગ છે ને એમાં આટા ચડે. એ આટા ચડે એટલે સ્પ્રિંગનું કામ શું છે? પુનઃસ્થાપક ટોર્ક એમાં ઉદ્ભવે. એટલે એ પેલા ઓલા ફ્રેમ જે છે અથવા તો નળાકાર છે એને પાછો લાવવાની ટ્રાય કરે. એટલે એવું કહેવાય કે એટ ધ સેમ ટાઈમ સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે, જેને તમે ટોર્ક ડેશ બરાબર કે ફાઈ લખી શકો. એમાં ફાઈ જે છે એ કોણાવર્તન છે. અગાઉ આપણે ચાક ગતિમાં આવું બધું ભણી ગયા છીએ. અને કે જે છે એ બળ અચળાંક છે સ્પ્રિંગનું. એટલે હવે આ બે ટોર્કની માથાકૂટ થાય. આ ટોર્ક શું કરે તો કે ઘૂમેડી મારી અને ખૂણો વધારે, જ્યારે પેલું ટોર્ક એને પાછું લાવવાની ટ્રાય કરે. તો બે ટોર્ક જ્યાં બેલેન્સ થઈ જાય ત્યાં નળાકાર અટકશે. સંતુલિત અવસ્થામાં તમે લખી શકો NIAB ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ થાય, અથવા તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB બાય કે એને ગુણ્યા આઈ લખી શકાય. આનો અર્થ શું થયો? ફાઈને કોણાવર્તન છે આઈ સાથે. આ જે આંકડો છે એ આપેલા ગેલ્વેનોમીટર માટે મતલબ આ રચના માટે અચળ આવશે. આંટાની સંખ્યા, તમે જે ફ્રેમ વીંટાળેલી છે એનું ક્ષેત્રફળ, જે સ્પ્રિંગ જોડેલી છે એનો બળ અચળાંક, એટલે આ બધું અચળ છે. અપાયેલું ચુંબકીય ક્ષેત્ર અચળ છે. તો એવું કહેવાય કે જે કોણાવર્તન આવશે એને પસાર થતા પ્રવાહ સાથે સમચલન છે. એટલે હવે આનો મતલબ શું થયો? તમે પરિપથમાં આને જોડો, આ બે છેડા જે જગ્યાએ તમારે માપન કરવાનું છે અહીંયા, અને પ્રવાહ પસાર કરો એટલે કોણાવર્તન બતાવશે. એ કોણાવર્તન જે છે એ શું કરે છે તો કે પ્રવાહની હાજરી બતાવે છે. કોણાવર્તનની સરખામણી સાથે તમને એ ખબર પડશે. જે કોણાવર્તનની સરખામણી થાય છે એના કારણે ખબર પડશે કે ભાઈ કોણાવર્તન વધુ આવે તો વધુ પ્રવાહ છે, ઓછો આવે તો ઓછો. હા, પ્રવાહનો આંકડો નહીં ખબર પડે. હજુ આપણે ગેલ્વેનોમીટર જ બનાવેલું છે. એટલે હવે એમાંથી પ્રવાહ માપક કઈ રીતે બને અથવા તો શું કામ બનાવવું પડે એ આપણે ચર્ચા કરશું. અને આપણે હોલ્ડ ઉપર રાખી હવે વધારે જો આગળ જઈએ આપણે, તો માનો કે આ સાધન આપણે બનાવી લીધું જે પ્રવાહની હાજરી માપે છે. એટલે હવે આ સાધનને જઈ અને આપણે જે પરિપથમાં પ્રવાહ માપવાનો હોય અહીંયા સીધે સીધું મૂકી શું ઘટના બને? માનો કે એક સાદો પરિપથ છે આપણી પાસે,
આવા 1-2 અવરોધ જોડેલા છે, R1 ને R2 ને V ને કી, આવી રીતે અંદર પ્રવાહ હાલે છે. હવે ધારો કે આપણે આ પરિપથમાં પ્રવાહ માપવો છે, એટલે અહીંયા જે મેં 2 ટર્મિનલ બતાવ્યા હતા એ 2 ટર્મિનલ તમે અહીંયા જોડી અને અહીંયા ગેલ્વેનોમીટર સપોઝ જોડી દીધું. હવે સીધું ગેલ્વેનોમીટર સીધું પ્રવાહ માપક તરીકે તમે જોડ્યું. પ્રશ્ન શું બને એ ખાસ સમજવાનો છે. ગેલ્વેનોમીટરમાં છે શું? વાઇન્ડિંગ છે, આંટાની સંખ્યા, આંટા જોડેલા છે, મતલબ વાયર છે, અને વાયર હોય તો એનો પોતાનો અવરોધ હોય. ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ એને હું RG કહી દઉં. હવે તમારે પ્રવાહ માપવો હોય તો સ્વાભાવિક છે કે એને શ્રેણીમાં જોડવું પડે, કારણ કે જે પ્રવાહ પરિપથમાં પસાર થતો હોય એ જ પ્રવાહ તમારે આમાંથી પસાર કરો તો જ તમને એની હાજરી ખબર પડે. બનશે શું? તો કે આ બધા અવરોધની સાથે બીજો એક અવરોધ શ્રેણીમાં જોડાય, મતલબ પરિપથનો નેટ અવરોધ શ્રેણીમાં આપણને ખબર છે વધી જાય, તો પછી પ્રવાહ જે એકચ્યુઅલ હોય એના કરતાં ખોટો દર્શાવે, એટલે કે પ્રવાહ જે છે એ ખોટો થાય, એકચ્યુઅલમાં વાસ્તવિક કરતાં ઓછો બતાવશે અવરોધ વધી જવાના કારણે. એટલે પહેલું તો આ સીધું ખોટું રીડિંગ આવે. બીજું, જેટલો પ્રવાહ જે છે એ પરિપથમાંથી પસાર થાય છે એટલો જ પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય, તો ગેલ્વેનોમીટર છે એ હાઈલી સેન્સિટિવ છે. માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ આવે ને તોય ત્યાં ઓલું જે કોણાવર્તન મેં દર્શક બતાવ્યું હતું એ ફૂલ બતાવી દે અંદર, મતલબ કાંટો જે છે એ ભટકાઈ જાય. એટલે પહેલી વસ્તુ એ છે કે તમારે જોઈતી રેન્જના પ્રવાહ જોતા હોય તો સીધું તો ન જ હાલે. ઉપરાંત વધુ પડતો પ્રવાહ પસાર થવાના કારણે જો પ્રવાહ વધુ હોય તો ઉષ્મા ઉર્જા વધારે ઉત્પન્ન થાય, જેથી કરીને ગેલ્વેનોમીટરની કોઇલને નુકસાન થાય. તો આ 3 પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે એક આ રીતે સીધું એને જોડવાનું ન થાય, પણ મારી ભાષામાં એક બાયપાસ અવરોધ, ખાસ કરીને લઘુ અવરોધ છે એને જોડી દેવો પડે. કઈ રીતે? આ જે ગેલ્વેનોમીટર છે એની સાથે સમાંતરમાં એક અવરોધ જોડી દઈએ. આપણું જે મૂળ સાધન છે અહીંયા જ, પરિપથમાં નહીં. અને હવે આ આખું યુનિટ જે છે એ ગેલ્વેનોમીટર તરીકે આપણે વાપરવાનું થાય. એમાં આ જે છે એને RS કહી દઉં, જે શરત સાથે મેં લીધો છે, RG મચ ગ્રેટર દેન RS થાય એવી રીતે. હવે આનાથી શું બનશે? મેં જોડ્યું છે કેવી રીતે? સમાંતરમાં. આપણે પ્રવાહ માપકની જરૂર છે, તો સમાંતર સમતુલ્ય હવે કેટલું થશે? 1/R' ઇઝ ઇક્વલ ટુ 1/RG પ્લસ 1/RS, અથવા તો R' ઇઝ ઇક્વલ ટુ RG RS છેદમાં RG પ્લસ RS. હવે આપણે જે શરત લીધી છે ને એ પ્રમાણે RG ખૂબ જ મોટું રાખી, લાઈક RG ગેલ્વેનોમીટરનો અવરોધ 25 ઓહ્મ હોય તો આ 0.25 રાખી દઈએ આપણે RS, જેથી કરીને શું થાય તો કે જે પરિપથનો પ્રવાહ છે ને મોટા ભાગનો અહીંથી પાસ થઈ જાય, એટલે એને બાયપાસ કહેવાય. આપણે અગાઉ ભણી ગયા 3જા ચેપ્ટરમાં કે ઓછો અવરોધ એ બાજુ વધુ પ્રવાહ જાય, એટલે મોટા ભાગનો પ્રવાહ છે આમાંથી જશે. ગેલ્વેનોમીટરમાંથી ખૂબ જ થોડો એવો પ્રવાહ જવાનો, એટલે આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ગેલ્વેનોમીટરની કોઇલને નુકસાન ન થાય. બીજું, ઓલો કાંટો જે છે એ બધા પ્રવાહના કારણે ભટકાઈ જતો હતો, પણ હવે પ્રવાહ જે છે એના ભાગ પડી ગયા છે, એટલે શું થાય તો ગેલ્વેનોમીટરમાંથી થોડોક જ પ્રવાહ જવાનો, જેથી કરીને કાંટો છેક સુધી નહીં ભટકાય. તો પછી એ જ્યાં કાંટો હોય દર્શક એ જગ્યાએ આપણે જાણીતા પ્રવાહ પસાર કરી અને અંકન કેલિબ્રેશન કરી અને અહીંયા આંકડો લખી નાખવાનો, એટલે રેન્જ સુધરી જાય. અને અહીંયા તમે જુઓ તો RG ખૂબ જ મોટું છે, તો આને સરવાળામાં તમે અવગણી લો તો બાકી આ બે ઉડી જાય, એટલે આ લગભગ RS આવશે.
એટલે કે પરિપથનો જે પ્રવાહ છે એમાં અવરોધ બદલાઈ જવાના કારણે ખોટો પ્રવાહ આવતો તો એના બદલે હવે લગભગ સાચો પ્રવાહ આવશે, કારણ કે આ તો કેવો છે અતિ સૂક્ષ્મ નેટ જે અવરોધ આવ્યો એ આખાનો અવરોધ ખૂબ જ ઓછો છે, જે પરિપથના કુલ અવરોધને અસર નહીં કરે. એટલે આ રીતે યોગ્ય કેલિબ્રેશન કરી અને તમે પ્રવાહ માપક બનાવી શકો. હવે અહીંયા આવતા રહી પાછા, તો હું આને પદને આ બાજુ લઈ જાઉં, phi/I NAB/K. આ જે રાશિ આવે ને આને શું કહીશું આપણે? કોણાવર્તન છેદમાં પ્રવાહ, એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન કહેવાય. અને આને આપણે ગેલ્વેનોમીટરની સંવેદિતા સેન્સિટિવિટી તરીકે વ્યાખ્યાયિત કરી છે. પ્રવાહ સંવેદિતા, એકમ પ્રવાહ પસાર કરવાથી કેટલો જર્ક મારે છે એનું જે માપ આવે એ. હવે આ સંવેદિતા તમારે વધારવી હોય તો અહીંયા નંબર ઓફ ટર્ન્સ તમે વધારો એટલે એ વધી જાય. મતલબ કે 1 એમ્પિયર સામે 10 માની લો કે 10 સુધીનું કોણાવર્તન બતાવતું હોય, હવે એને તમારે વધારવું છે એટલા જ પ્રવાહ માટે, તો તમે આટા વધારો એટલે 20 સુધીનું બતાવે. એટલે એવું કહેવાય કે સંવેદિતાને નંબર ઓફ ટર્ન્સ સાથે લેવા દેવા છે. એટલે આપણી જોઈતી રેન્જના, આપણે દાખલા ગણશું, જોઈતી રેન્જના પ્રવાહ માપક બનાવી શકાય. સેમ વે વોલ્ટમીટર તમારે બનાવવું હોય તો વોલ્ટમીટર આપણને ખાસિયત ખબર છે કે ભાઈ જેના વોલ્ટ માપવાના હોય એના બે છેડા વચ્ચે સમાંતર વોલ્ટ માપવાના આવે. મતલબ કે ગેલ્વેનોમીટર મારે અહીંયા લગાડવું પડે જે તે ઘટકને સમાંતર. એમાંય પ્રવાહ માપક તરીકે તમે હાલતા હોય એવી જ રીતે વોલ્ટ માપક તરીકે તે પ્રશ્નો તો એ નડવાના જ, કારણ કે તમે જોડો એટલે પરિપથનો નેટ અવરોધ બદલાઈ જાય. પછી વધારે પડતો પ્રવાહ જો અંદર જાય તો એને નુકસાન થવાના ચાન્સ રહે, પછી ખોટું રીડિંગ આવે એવું બને, રેન્જ સુધારવાની જરૂર પડે. તો અહીંયા આપણે શું કરી છીએ, જેમ બાયપાસ અવરોધ, આને શન્ટ નામ પાડ્યું છે આપણે શરત સાથે. તો એવી જ રીતે ગેલ્વેનોમીટર જે હોય તમારી પાસે એ ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં RG પ્લસ R લગભગ R થાય એવો આશેમાં જોડવાનો છે સમાંતર, અને આ જોડવાનો છે આપણે શ્રેણીમાં. મતલબ કે તમારું જે ગેલ્વેનોમીટર હોય અહીંયા એની સાથે ખૂબ જ મોટો અવરોધ લાઇનમાં જોડી દેવાનો છે. એટલે એ રસ્તો આપણે બ્લોક કર્યો, એટલે મોટા ભાગનો પ્રવાહ છે એ અહીંથી બાયપાસ થવાનો, એટલે ગેલ્વેનોમીટરને નુકસાન ન થાય. હા, થોડો ઘણો જે પ્રવાહ જાય એનું કોણાવર્તન છે એને યોગ્ય અંકન આપી અને વોલ્ટમીટર જોઈતી રેન્જનું આપણે બનાવી દઈએ. એટલે આવું કરવાથી ઈચ્છિત મૂલ્યનું વોલ્ટમીટર પણ બનાવી શકાય. હવે એક કામ કરીએ આપણે, phi/I ઇઝ ઇક્વલ ટુ NAB/K છે. હું એક કામ કરું, આ જે છે એને Vથી ભાગી નાખું, બે બાજુ Vથી, I છે એ અહીંયા છે, બે બાજુ Vથી ભાગી નાખું. એટલે આ જે છે એને આપણે વોલ્ટેજ સંવેદિતા નામ પાડી દઈએ. એકમ વોલ્ટ દીઠ કોણાવર્તન, અને અહીંયા દેખાય છે જુઓ R લખી શકાય. એટલે NAB/K અને 1/R, Rનો વ્યસ્ત છે વોલ્ટેજ સંવેદિતા, આ પ્રવાહ સંવેદિતા છે. હવે ધારો કે તમે પ્રવાહ સંવેદિતા વધારી, એના માટે નંબર ઓફ ટર્ન્સ વધાર્યા. હવે કદાચ આપણને એમ થાય કે એ વખતે વોલ્ટેજ સંવેદિતા વધશે. શું લાગે છે તમને, વધશે? હા કે ના? જરૂરી નથી, કારણ કે તમે વોલ્ટેજ આના માટે શું કર્યું, નંબર ઓફ ટર્ન્સ વધાર્યા. અહીંયા નંબર ઓફ ટર્ન્સ વધાર્યા પણ એની સામે અવરોધે વધશે, એટલે કે આ ગુણોત્તર અચળ આવે એવું બને. અને પરિણામે એવું કહી શકાય કે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા
આપેલા ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ માપક કે વોલ્ટ માપક બનાવતી વખતે જુદા જુદા ફેક્ટર ઉપર આધાર રાખે છે. એ બે સંવેદિતાને એકબીજા સાથે લેવા દેવા ટૂંકમાં નથી. જેવી આપણી જરૂરિયાત એ પ્રમાણે આપણે હાલવાનું છે. દાખલા ગણતી વખતે વિસ્તૃત ચર્ચા કરશું. અહીંયા આપણી ચેપ્ટર 4ની થિયરી પૂરી થાય છે અને હવે ઉદાહરણો અને દાખલા જે છે એ ગણશું. એક વખત ફરીથી પાછું આખું ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર વાંચી લેજો અને કોઈ ડાઉટ હોય એઝ યુઝ્યુઅલ મેં કીધેલું છે કે નોંધીને રાખજો. જ્યારે પણ આપણે ભેગા થશું સોલ્વ કરશું. અત્યારે હું રજા લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. નમસ્કાર.